જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મારું નામ છે રીચા ચોડાસામાં. આજે હું આવી છું મારા કાકાના ઘરે અને મારા કાકાને મારા હાથનું મટર પનીર બહુ જ ભાવે છે. તો આજે આપણે મટર પનીર બનાવવાના છીએ અને હું તમને એની રેસીપી કહીશ, જે એકદમ સ્વાદિષ્ટ અને ઝડપી બની જશે. ચાલો શરૂ કરીએ. આપણે પહેલાં પનીરને ફ્રાય કરવાનું છે. તેના માટે એક પેનમાં આપણે તેલ ફેલાવી દઈશું. ત્યાર પછી એની ઉપર પનીર રાખશું. આપણે પનીરની ઉપર પર થોડુંક તેલ ફેલાવીશું જેથી સરખું ફ્રાય થાય. એક બાજુ ફ્રાય થઈ ગયા પછી તેને આપણે ઉલટાવી દેશું. આપણે તવીને ઝાઝી ગરમ કરવાની નથી, એકદમ મીડિયમ ફ્લેમમાં જ ગરમ રાખવાની છે. તમે જોઈ શકો છો આપણું પનીર ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે આપણે એક કઢાઈ લેશું. તપેલીમાં 2 પાવડા જેટલું તેલ. તેલ થોડું ગરમ થવા દેશું. ત્યાર પછી તેમાં ડુંગળી. આ ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. તમે જોઈ શકો છો ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા પછી આપણે તે જ તેલમાં ટમેટાં પણ ફ્રાય કરશું. મેં અહીંયા એક ટમેટું લીધું છે. ટમેટાને આપણે આગળ પાછળ બધી રીતે ફ્રાય કરવાનું છે જેથી ક્યાંય રહી ન જાય. હવે આપણે પનીર ફ્રાય થઈ ગયેલું છે તે પનીરના નાના નાના પીસ કરી નાખ. આપણે પનીરના પીસ કર્યા ત્યાં સુધીમાં આપણા ટમેટાં પણ ફ્રાય થઈ ગયા, તો એને પણ આપણે એક થાળીમાં કાઢી લીધા. એક નાના મિક્સરમાં ટમેટાં, તળેલી ડુંગળી, મગજતરીના બી, થોડીક લાલ ચટણી સ્વાદ અનુસાર. મેં આમાં રેશમ પટ્ટો અને કશ્મીરી લાલ મિર્ચ બંનેનો ઉપયોગ કર્યો છે. તેમાં થોડું પાણી ઉમેરી આપણે તેને ક્રશ કરી લેવાનું છે. સાવ બેટર પેતલું નથી કરી દેવાનું, થોડું જાડું રાખવાનું છે, તો તમે જોઈ શકો છો. પછી તે જ કઢાઈમાં 1 પાવડું તેલ વધારે ઉમેરી તેમાં લસણ આદુનો પેસ્ટ, ઝીણા લવિંગિયા મરચાં, તેને આપણે સાતળી લઈશું. ત્યારબાદ આપણે બનાવેલું પેસ્ટ ઉમેરી દઈશું. તેને આપણે થોડું થોડું હલાવશું. આ પેસ્ટને આપણે એકદમ હલાવતું રહેવાનું છે જેથી નીચે તળિયું બળે નહીં. ત્યારબાદ સ્વાદ મુજબ નિમક, રેશમ પટ્ટો ચટણી મેં ઉપયોગ કર્યો છે, સ્વાદ અનુસાર હળદર. ત્યાર પછી આપણે રેગ્યુલર ચટણી, ગરમ મસાલો સ્વાદ અનુસાર, ત્યાર પછી આપણે બધાને મિક્સ કરી લઈશું. થોડું પાણી ઉમેરી દઈશું. તે
તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને આપણે પાકવા દઈશું. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. મેં આ વટાણા પહેલાં જ બાફી નાખ્યા હતા. હવે આપણે તેમાં વટાણા ઉમેરીશું. વટાણા ઉમેર્યા પછી તેમાં આપણે કટ કરેલું પનીર ઉમેરી દઈશું. ત્યાર પછી તેને મિક્સ કરશું. આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું છે. તમે જોઈ શકો છો એમાં તેલ છૂટું પડે છે. મેં 2 થી 3 મિનિટ સુધી પનીરને પકાવ્યું છે. ત્યાર પછી એમાં 1 બટરનો નાનો કટકો ઉમેરીશું. ત્યાર પછી ઉપર કોથમીર ગાર્નિશ માટે. તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થવા આવ્યું છે. જો ગ્રેવી જાડી થઈ ગઈ હોય તો તમે તેમાં થોડું પાણી ઉમેરી અને ગ્રેવીને થોડી પતલી કરી શકો છો. હવે આપણે તેને 2 થી 3 મિનિટ ઢાંકી અને લો ફ્લેમમાં પાકવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા શાકમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. આ શાકને તમે રોટલી અથવા નાન સાથે ખાઈ શકો છો. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. તો આ રીતે આપણે એકદમ સરળ અને સ્વાદિષ્ટ રીતે મટર પનીર બનાવી શકીએ છીએ. જો તમને સારું લાગ્યું હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.